गुजरात का सेफ माना जाता राज्य वडोदरा भी अब चेन स्नैचिंग जैसी घटनाओं का गवाह बनता रहा है। दरअसल मध्य प्रदेश के भिंड से आए हुए गिरोह द्वारा वडोदरा में 2 दिनों में मोटरसाइकिल की चोरी कर महिलाओं की चेन और मंगलसूत्र का स्नैचिंग किया जा रहा था। इस मामले वडोदरा क्राइम ब्रांच ने फौरन कार्रवाई करते हुए गिरोह के लोगों को गिरफ्तार कर 6 मामलों को डिटेक्ट कर लिया है। गणतरीना कलाकोमां आज 2 चेन स्नीचिंग थयेला बापुत पोलीस स्टेशन विस्तार અને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને 11 તારીખે બીજે દિવસે પણ સવારમાં એક ચેન સ્નેચિંગ થયેલું। આ જે ઉપરાઉપરી ચેન સ્નેચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી। એવા 5 ઇસમોને અમે પકડી પાડેલ છે, જેઓના નામ છે વિકાસ ઉર્ફે સંકી, બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ, ત્રીજો છે સુજીત ઉર્ફે રાઇડર અને 2 આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેના નામ આપણે આપી શકાતા નથી। આખા બનાવની હકીકત એવી છે કે 10 તારીખે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક યામાહા મોટરસાઇકલ ચોરે છે અને 3.5 મોટરસાઇકલ ચોર્યા પછીની 1 કલાકમાં જ 2 ચેન સ્નેચિંગના ગુનાને વારદાત આપે છે અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્ન કરે છે હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તો એ ગેંગ ગઈકાલે અમને પેટ્રોલિંગ દરમિયાન અમારી ટીમને ખોડિયાનગર પાસેથી મળી આવેલી છે। એમની પાસેથી ટોટલ 2,18,000 રૂપિયાનો મુદ્દામાલ પણ મળેલ છે, ચોરીમાં ગયેલું મોટરસાઇકલ પણ અમને મળેલ છે અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ, બાપોદ, હરણી, સયાજીગંજ, કપુરાઈ અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે। આ આરોપીઓ પકડાતા એકી સાથે આ બધા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે। આ ચેન સ્નેચિંગની પહેલા 10 દિવસ પહેલા હાઈવે ઉપર કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ મોબાઈલની લૂંટ પણ કરેલી, એ ગુનો પણ આ સાથે ડિટેક્ટ થાય છે। બધા આરોપીઓને ધોરણસરની અટકાયત કરી અને લાગુ પડતા પોલીસ સ્ટેશન એટલે હરણી અને બાપોદ પોલીસ સ્ટેશનમાં અમે વધુ તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે।